મોરબी में श्री कोठावाड़ा मच्छू युवा संगठन समूह लग्न समिति द्वारा ત્રાજપર 4 रस्ता पास पेट्रोल पंप पाछळ आवेल खुला मैदान में भरवाड़ समाजना 7मा समूह लग्न महोत्सवનું आयोजन કરવામાં આવ્યું, જેમાં 20 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નવદંપતીઓએ પોતાની પરંપરાના પોશાક પહેર્યા હતા અને આ સમારોહમાં નવદંપતીને આશીર્વચન આપવા માટે સંતો, મહંતો અને ભરવાડ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ બાદ આ સમૂહ લગ્નમાં દાન આપનારા દાતાઓના સન્માન કરવામાં આવ્યા, જ્યારે સમાજમાં કેટલાક કુરિવાજો અંગે શાળામાં ભણતા બાળકો અને અગ્રણીઓએ ખૂબ વ્યવસ્થિત રીતે પોતાના પ્રવચનમાં સમજાવ્યું હતું અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો। જો માતા શિક્ષિત હશે તો તેના બાળકોને શિક્ષણ આપવામાં મદદરૂપ બનશે, એટલે ભણતર આ જીવનમાં અત્યંત અગત્યનું બની ગયું છે। આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારગી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબીના ડીવાયએસપી જે.એમ. આલ સહિત દરેકે પોતાના વક્તવ્યમાં નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। ભાઈ સવાભાઈ ભુંડિયા, મારું હાલ રહેણાંક રાજકોટ, પણ મારું કર્મ વાંકાનેર અને મોરબીનું છે। હું વાંકાનેર સમૂહ લગ્ન સમિતિમાં સભ્ય છું અને મોરબી સાથે પણ જોડાયેલો છું। મચ્છુ યુવા સમિતિ મોરબી આ 7મો સમૂહ લગ્ન છે, એમાં 16 દીકરીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। પહેલાં તો આ સમૂહ લગ્ન છે ને ખર્ચ વગરનો અને ગરીબ જે ભરવાડ સમાજમાંથી દીકરીઓ હોય છે એના સમૂહ લગ્ન થાય છે અને ગમે ત્યાંથી ઓલ ગુજરાત અથવા ગમે ત્યાંથી આવે, માત્ર ને માત્ર ભરવાડની દીકરી છે, દીકરો છે એ માનીને ભરવાડના દીકરા દીકરી પરણામાં આવે છે। આ સમૂહ લગ્ન છે એ એક પહેલાં અમારા સમાજમાં એટલે કે ભરવાડ સમાજમાં જંગ વિવાહ કહેવાતો। આ જંગ વિવાહ પહેલાં ભરવાડ સમાજમાં થતો, એને પછી પરિવર્તન કરીને પછી અન્ય સમાજમાં સમૂહ લગ્ન થવા માંડ્યા, પણ આ પહેલ તો ભરવાડ સમાજે સમૂહ લગ્નની કરે છે। ભરવાડના દીકરા દીકરી હોય છે અને એને બહુ ધારો કે બહુ ગરીબ પરિસ્થિતિ હોય છે, તો એ ભરવાડ સમાજના દીકરા દીકરીને એની પાસે કાંઈ ન હોય તો સમૂહ લગ્ન સમિતિ અને એની પાસે કાંઈ ન હોય તો સમાજ એને બધું પૈસા પણ ભરી દે છે એના ફીના, અને આખો કરિયાવર જેને કહેવાય કે 1.5 થી 2 લાખ રૂપિયાનો કરિયાવર છે એ સમિતિ આપે છે અને સમિતિ પણ સમાજ પાસેથી ઉઘરાવીને માંગીને આપે છે, પણ આ સમિતિ એને તમામ કરિયાવર રૂપે એને બધું આપે છે કે જેથી કરીને ગરીબની દીકરીને કાંઈ ઓછું ન થાય, ઓછું ન આવે। આજે તમે બહુ સારી વાત કરી, આ બંધારણ બહુ જરૂરી હતું અને બહુ સારું એવો એનો પ્રતિસાદ મળ્યો છે। આ બંધારણમાં જે ભરવાડ સમાજના દીકરીના પૈસા લેવા તે સદંતર બંધ થયું છે અને જે ખોટા પૈસા ઉડાડતા, જેને કહેવાય ખોટો પૈસાનો વ્યર્થ થતો હતો એ અટકી ગયો છે। ધારો કે ખોટા પૈસા ઉડાડવા, ઢોલ વગાડવા, કલાકારોને બોલાવીને પ્રોગ્રામ કરવા અને એના કરતાં જે લક્ષ્મી ઉડાડતા ને એ બંધ થઈ છે અને એના જે બંધારણ કર્યું બંધારણના હિસાબે આનો કોઈ ભંગ કરે ને તો એને દંડ આપવામાં આવે છે। અમારા વાંકાનેર તાલુકામાં આવા 2 લગ્ન થયા, એ 2ને દંડ આપ્યો છે અને દંડના જે પૈસા આવે છે, શિક્ષાના જે પૈસા આવે એ પૈસા અમે વાંકાનેર છાત્રાલય બોર્ડિંગ ચાલે છે, બોર્ડિંગમાં પૈસા વાપરીશું।